તો બનાસકાંઠામાં જે રીતે મેઘરાજાએ તાંડવ મચાવ્યું હતું, 7 દિવસ થયા બાદ હજુ પણ બનાસકાંઠાની હાલત જેમની તેમ છે। તારાજીના 7 દિવસ બાદ આકાશી દ્રશ્યો છે તે સામે આવ્યા છે, ત્યારે પણ હજુ પણ પાણી નથી ઓસર્યા। વાવ અને સુઈગામ હાઈવે છે તે હજુ 7મા દિવસે પણ ઠપ જોવા મળી રહ્યો છે। હજુ પણ જ્યાં પણ જુઓ ત્યાં પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 7 દિવસ બાદ પણ પાણી ન ઓસરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, આ 7 દિવસ બાદના દ્રશ્યો છે। 7 દિવસ પહેલા જે રીતે વાદળ ફાટવાની ઘટના સુઈગામ અને વાવ પંથકમાં જોવા મળી હતી, જે તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા, જોઈ શકાય છે કે કઈ રીતે હજુ પણ 7 દિવસ બાદ પરિસ્થિતિ જેમની તેમ છે। હાઈવે છે તે હજુ પણ બંધ છે। 7 દિવસ બાદ પણ હજુ હાઈવે ખુલ્લો નથી મૂકી શકાયો।